હાલો. હેલો. હા બોલો. મોટામાં ફોન કર્યો હતો ને થોડાક દી પેલા. મોટા માંડવાથી ફોન કર્યો તો મેં થોડાક દી થયા. એના માટે એ તમને નહોતી મેં વાત કરી ઓલી અમરેલી નો ઓલા વામણ ની. ઓલા દાણા છો ઓલા શું કે જ્યોતિષ તારની ઈલાબેન પ્રજાપતિ. તમે હે? તમે ઈલાબેન પ્રજાપતિ. હા, મેં થોડાક દી પેલા તમને ફોન કર્યો તો. હા ઈ કાલે રિંગ કરો ને મારી આજે નહીં વાત થાય હો. કાલ હા કાલે રિંગ કરજો. કેટલા વાગે? કાલે 10 વાગે. સવારે? હા. એ હારું. હાલો. હા મનસુખભાઈ, તમને મેં કાલ ફોન કર્યો તો. કોણ બોલો? એ મોટા માંડવાથી. મોટા માંડવાથી. હા બેન, હવે મને ઉવારીએ તમારો નંબર જોવા જો મારા પાછો. હાલો, મોટા માંડવાથી કોણ છો? પ્રજાપતિ ઈલાબેન મનોજભાઈ પ્રજાપતિ લખાયું તું. ઓલા અમરેલીના બ્રાહ્મણની વાત કરી હતી. હવે અમરેલીના બ્રાહ્મણ કોણ છે બાપા? હવે મારી જિંદગી બગડી ગઈ, હું હવે થાકી ગયો છું. અમરેલીના બ્રાહ્મણ કોણ છે? એ હસુભાઈ નામ છે, એના નંબર લખાયા જ તમને. હવે ઉવારીએ પાછું લખવું છું, મને યાદ રહી નહીં આમાં. તમે પછી અઠવાડિયે અઠવાડિયે ફોન કરો ક્યાં થાય? જેદી કર્યો હોય એ ફોન તેથી. ના ફોન મેં કર્યા હતા પણ તમે ઉપાડ્યા નહોતા. ઉવારીએ હવે. હાલો, તમારું નામ બોલો જી. ઈલાબેન મનોજભાઈ પ્રજાપતિ, મોટા માંડો. ઈલાબેન પ્રજાપતિ. હા, મનોજભાઈ મોટા માંડો. પ્રજાપતિ ઈલાબેન પ્રજાપતિ મનોજભાઈ. હા, મનોજભાઈ પ્રજાપતિ. ઓકે. ઈલાબેન પ્રજાપતિ, મોટા માંડવા. હા, મોટા માંડવા. અને તાલુકો કોટડા સાંગાણી. ઓકે. અને જિલ્લો રાજકોટ. મૂળ તમે પ્રોપર મોટા માંડવાના જ છો કે બીજા ગામથી રહેવા આવ્યા છો? અમે 15 વર્ષ ત્યાં જ રહી છીએ. મોટા માંડવા. કૂપન બુપન બધું ચૂંટણી કાર્ડ બધું મોટા માંડવાનું જ છે? હા, બધું અહીંનું છે. મતદાન પણ મોટા માંડવા કરો છો? હા, છે. રાશન કાર્ડ કૂપન બધું મોટા માંડવાનું છે? બધું અહીંનું છે. ઓકે. હવે આપણે શું મહારાજ આપણે શું દાણા જોડાવ્યા હતા, શું કર્યું હતું? એને જ્યોતિષ નું કામ કર્યું તું. પેલા 1-2 વિધિ કરી, એમાં અમને 5-6 હજાર નો ખર્ચો કરાયો. શેની વિધિ કરી હતી? કે તમારા ઘરમાં પેલા કે તમને મંગળ નું છે ને દોષ છે ને બધું કાઢવું પડશે. અને પછી કે તમારા ઘરમાં માયા છે. પછી વિધિ કરવા હારું કે તમારે પોરબંદર થી સામાન મંગાવવો પડશે. તો કે 45,000 રોકડા દીધા અમે. અને પછી પૈસા લઈ ગયા. પછી બાના મારવા માંડ્યો. અને પછી 2 મહિના વાત કરી અને નંબર બ્લોક માં નાખી દીધા. તો હજી નથી ઉપાડતો. તો હવે મેં તમને બધું કીધું તું. પછી પણ તમે ફોન ઉપાડ્યા નહીં એટલે ભૂલી ગયો. આપણે વિધિ કરી એને કેટલો સમય થયો? વરસ દી થવા આવ્યું. બરોબર છે. પછી આ મહારાજ નું નામ શું કીધું? હસુભાઈ બ્રાહ્મણ. હસુભાઈ બ્રાહ્મણ. અમરેલી. અમરેલીમાં કઈ જગ્યાએ? એ કાંઈ ખબર નહીં ભાઈ. બધું એમના ચાલાકી થી એને કામ કર્યું અમારે. આપણે કેટલા પૈસા દીધા? 5-6 હજાર વિધિ ના ખર્ચો ને 45 રોકડા. 45,000? હા. 6,000 વિધિના? હા. 6,000 વિધિના. વિધિ શું કરી હતી? એ કાંઈ નહીં, આ બધું સામાન મગાવ્યો હતો. એ કે લાલ વસ્તુ નું દાન કરવું પડશે.
એટલે આ કટલેરી ને કોઈ ડ્રેસ ને એવું બધું લાયા તા ને ઈ પછી લઈ ગયો. ઈ કે મંગળ દોષ છે. મંગળ હમ મંગળ દોષ છે. અને બીજી વાર પછી વિધિ કરી તો કે કહાની ઓલી તાહળ્યું ને એવું બધું બીજી વાર ખર્ચો કરાયો. અને નવ વસ્તુ જ મગાવે, જાય વધુ નહીં ને ઓછી નહીં, નવ જ વસ્તુ અટકે, બધું નવ જ જોઈએ એમ. થાળી નવ, ડ્રેસ નવ, એ બધું 5-6 હજાર નો ખર્ચો થયો તો એમાં. હા ઓકે. તો હવે તમે ફોન કરો, તમારો ફોન ઉપાડે તો એમ. ઓકે. હવે બાપુના મોબાઈલ નંબર? એના નંબર 98 792 18 2 65. 18 2 65. હસુ મહારાજ? હા હા. અને 45,000 રોકડા? હા. 45,000 રોકડા. રોકડા ઓકે. હવે હું તમને ક્યારે ફોન કરું? હવે ફોન ઉપાડે તો થાય બેન, તમારો ફોટો ને એવું મોકલો જી નાલોજી. ફોટો તો પેલા એકવાર વાત તો કરી લો. ઈ બધું થઈ જાય, મને તમે બધા પુરાવા આપો પછી હમણાં વાત હમણાં આગળ કરું છું. તમે મને ફોટા નહીં મોકલવામાં કઈ કા તમારે કોણ છે ને ભણેલ? ભણેલ તો પણ કોઈ ઘરે નથી, હું એક જ છું. તો એટલે ફોન ન કરાય, મારી પાસે ટાઈમ ન હોય, પછી વારી ગયેલા આવી રીતે થાય. તમે કેટલી વાર ફોન કર્યા મને? હા એટલે તમે મને ફોટા ને એવું ગાયકા મોકલી દો. હાલો હા તો સારું. હાલો હાલો ઝપટ રાખો. ત્યાં કોઈ ભણેલ છોકરી બોકરી હોય તો એને કહો ને, આમાં વોટ્સઅપમાં ફોટા મોકલી દો તમારા. અને હસુ મહારાજે જે કઈ વિધિ કરી હોય એના ઓલા શું કહેવાય, આ બધા હવન કર્યા હોય એ બધું કર્યું હોય એના ફોટા મોકલો. તમારા ઘરે વિધિ કરી હોય એના ફોટા મોકલો. એવું તો નથી સબૂત, ઈ તો વાંધો છે. ઈ આમ વિધિમાં તો હું કે સામાન અમારી આગળ મંગાવ્યો અને ઈ લઈ ગયો. સામાન એમને લાવ્યો ને પછી ઈ લઈ ગયો. પોતાનું એવું સબૂત તો કાઈ નથી. સબૂત કાઈ નથી ભાઈ. હાલે આ તો કાઈ વાંધો નહીં, મને તમે કરાવી દો ને. હાલો ભાઈ. હાલો હા મને તમે ફોટા ને એવું મોકલો એમ કહું. પણ એના કોઈના ઈ ફોટા અરે નથી. તમારા તો મોકલો યાર. તમે કહું છું કે અઠવાડિયાથી ફોન કરીને મને મૂકી દો છો, હું ટાઈમ મારો બગડતો હોય એમ કહું છું. તમારી પાસે બધી વિધિ હોય ને છોકરા ભણેલા હોય તો ફોન કરાય. તમે મને ફોન કરી, હું કઈ ભગવાન છું? એમ નહીં, એટલે સબૂત ના ફોટા નથી. સબૂત ના નહીં, તમારા ફોટા મોકલો. હમણાં હું ફોન માં સબૂત બધું ગોતી લઉં છું. તમે ખાલી ફોટા મોકલો ને ભાઈ તમારા. હાલો કઈ ગમે છોકરો ભણેલો હોય મોકલાવો કઈ. અઠવાડિયામાં 10 ફોન કરો, પણ તમારી પાસે કાંઈ હોય નહીં. હું ભણેલ નથી, હું ઓલું નથી, પણ ભણેલા હોય એની હારે વાત કરાવો ને કોક ની હારે. હાલો કઈ ફોન કરાવો મને. હા બેન. હા આ ફોટો તમારો મોકલ્યો, પાસપોર્ટ ફોટો મોકલ્યો, બીજો ફોટો નથી ફોટા પાડેલા હોય એવા? એવા નથી એટલે જ ત્યાં મોકલ્યો. હા પાસપોર્ટ ફોટો છે તો નો હાલે? હા એ તો હાલ છે. હવે તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 40 ઉપર છે, 40-45 અંદર છે. તમારા ઘરવાળાને બધાને ખબર છે તમે ફોન કર્યો ઈ? હા બધાને ખબર છે, પણ ઈ કામે વ્યા જાય ને એટલે મને કે તું કરજે એમ. છે કાંઈ વાંધો નહીં. એટલે આ ઓડિયો પછી વાયરલ થયા પછી પાછો નીકળશે નહીં હો? કાંઈ વાંધો નહીં. ઓકે હાલો હવે હું અદાને ફોન કરું છું. હવે હું તમને ક્યારે ફોન કરું? તમારે ફોન કરવો નહીં પડે હમણાં. લગભગ સાંજે તમારા આખા મોટા માંડવામાં બધે તમારું જ હાલતું હોય. એવું છે? હા યાર જ્યાં જોઈ ત્યાં લગભગ ઈલાબેન જ હાલતા ભલે જોવે છે આપણે પૈસા આવી જાય સારું એમ. હાલો હા ભાઈ. બેન આ ફોન બંધ આવે છે. હાથી એમ જ ત્યારે છે, નવા નંબર જોવો ને તો નથી ઉપાડતો. પણ લાગતો નથી બંધ નંબર છે એમ કહું. નંબર તો ઈ જ હતા ચાલુ એના, એની હારે તમે વરદી વાત કરી. વરદી કરી, અત્યારે બંધ છે. હવે નવા નંબર હોય તો ગોતી દો ને. બીજા નંબર માં ક્યાંય વાત કરી હોય તો નંબર પાછા બોલો જી ને, કઈ ભૂલભાલ નથી ને આંકડામાં? ત્યાં ઉપર
રમેશ ગીરી આવે છે, રમેશ ગીરી બાપુ. રમેશ Truecaller માં. ગીરી? હા, Truecaller માં રમેશ ગીરી આવે, રમેશ બાપુ આવે છે. તો એને અમને ખોટું નામ દીધું છે? ઈ જે હોય ઈ તો કાર્ડ જેના નામનું હોય એના નામનું હતું. તમે નંબર પાછા બોલો ને. 98 792 હા 18 2 62. 62 છે ભાઈ, ઉભા રહ્યો, 65 છે આમાં. હાલો 62 છે કરી 62. હા સગડે બગડે, હાલો થઈ ગયું. હાલો. હા બોલ. એ મહાદેવ હતા. મહાદેવ બોલ. શું મજામાં? મજામાં મજામાં. કોણ બોલો? હું આપણે તમારો મિત્ર જ બોલું. કોણ? હે? હેલો. હા હું તમારો મિત્ર બોલું છું. અવાજ ઓળખી લ્યો ને બાપુ. કોણ બોલે પણ એમ મિત્ર? તો તમે આપણે રોજ ભેગા રહેતા હોય તમને ઓળખાણ ન પડે હું કોણ બોલું? કે મારે અત્યારે હું પૂજામાં બેઠો એટલે ફટોફટ બોલો કોણ બોલો એમ. હા હવે બાપુ હું એમ કહેતો તો તમે છે ને આપણે હસુ મહારાજ બોલો ને? હવે તમે કોણ બોલો એ કયો પણ પેલા. હા હું તમને કહું, તમે મોટા માંડવાના ઈલાબેન છે ને એના 45,000 રૂપિયા જે તમે આ જ્યોતિષના બાને લીધા છે ને એને પાછા આપી દ્યો ને. કોને કીધું આવું તમને? અરે મને ફોન કર્યો તો, મારી પાસે બધું એવિડન્સ છે. તમે 6,000 રૂપિયા પૂજાપાઠના લીધા અને 45,000 રૂપિયા રોકડા લીધા ને ઈ પ્રજાપતિ છે, ઈલાબેન પ્રજાપતિ, મોટા માંડવા, કોટડા સાંગાણી તાલુકાનું. હા હા મને તમે મેં એને પૈસા આપ્યા છે. તમે સમજ્યા આખી વાત? ના 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 બાપુ, એને રેકોર્ડિંગ છે, બિચારા મજૂરિયા માણસો છે. રેકોર્ડિંગ તમે સાંભળો, રેકોર્ડિંગ તમે આપો એટલે તમે ચોઈ હારી જાઓ. મેં એને આપ્યા છે. તમે વિધિ કરી બાપુ, તમે ક્યાંથી આપ્યા? તો મને આપો, તમે એને આપ્યો મને આપો છે. કેટલા આપો છો તમે? કેને પૈસા આપ્યા હતા? અને તમારે શું માસી ભાઈ થતા તમે એને આપ્યા? ના ના એને શું કીધું સાંભળો આખી વાત. મારે એને સંબંધો હતા. મને કે તમને જરા ગમે એમ કરીને મારે આમ તેમ છે એટલે મેં કટકા આપ્યા હતા. આમ તેમ છે ઈ કયો છે? આમ ને તેમ ઈ બે શું કહેવાય? હા હા આમ તેમ એટલે એને કાંઈક મકાન લેવું હતું કે તમને અમે ગમે એમ કરીને તમને લોન અમારી પાસે થાય ને. બિચારી બાઈ રહી ને ઈલાબેન, એ હજી બિચારી ગામડાની ભોળી માણસ છે. તમે એને વિધિના નામે તમારા ઘરમાં માયા દાટી છે, તમારે ઈ કરવું જોઈએ. એમાં 6,000 ના એ વાત એવું કરતો નથી. એ વાત સાવ ખોટી જ છે બાપુ. તોય તમે માનતા નથી. તમારું રેકોર્ડિંગ નાખું તો? હા તો આપો તો. હા તમારું રેકોર્ડિંગ નાખું. અને આની પહેલા તમે મને એકવાર મારી ઝપટમાં આવ્યા હતા. હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હે મનસુખભાઈ રાઠોડ બોલું છું. આની પહેલા તમે ઓલા પટેલની બાઈનું કર્યું હતું ને તેથી મેં તમને ફોન કર્યો હતો. ક્યાં પટેલ ને? ઈ ઓલા જો તમારો ઓડિયો ચડેલો છે, અમરેલી જિલ્લાનો એક પટેલની બાઈને વિધિ નામે પૈસા લીધા હતા ને ઈ હસુબાપુ. તમારે સાંભળો ભાઈ, શું નામ તમે કીધું? હા ઈ તમે મને ઓળખો જ છો, એટલું તમે યાદ કરી. નહીં પહેલી જ વાર તમારો ફોન મારી પાસે આવ્યો. મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ થી બોલું છું બાપુ. હા હવે ઓળખી જાઓ. હવે તો હા પાડો. હજી તમને કહો, મારા ઈશ્વર તમે ખાલી મને મળો તો તમે એમ કહો મેં તમને નથી જોયા. તમે વાત જ આપણે બે ભેગા ન થયા હોય, અમારે કોઈ ની યારે ભેગો જ નથી હું. પણ તમારો છે ને ઓડિયો એક છે, તમે એને તમે વિધિના નામે બ્રાહ્મણ પટેલ છે ને એનું કર્યું હતું. અટાણે તમે મોટા માંડવા ઈલાબેન નું કોણ કે ક્યાં ગામના પટેલો તમે મને વાત કરો? હા તમે છે ઈ તમારી મારી યુટ્યુબ ચેનલ માં છે. અટાણે ઈલાબેન પ્રજાપતિ પૂરતી વાત કરો ને, હું તમારામાં લિંક નાખી દી. ના હું ઈલાબેન ની હતો. તમે પટેલ નું મને કીધું. મેં કોઈનું હું તમને બાપુ તમે જે તાંત્રિક આવડા જે કઈ વિધિ વિધાન નું કામ કરો છો અને હા મનસુખભાઈ તમે કીધું. હા મનસુખભાઈ આ વાત થાવ તદ્દન ખોટી છે. તમે મને રેકોર્ડિંગ મને મોકલો. આ બેન નું રેકોર્ડિંગ તમે સાંભળી લેજો. સાંભળો આ તમે કરો મને મોકલો. તમે જોઈ તમારું યુટ્યુબ માં જ આવે બાપુ. અમારે તમને ફેમસ કરી દેવું કે તમારા જે તમે વિધિમાં પડ્યા ને તમારી વિધિ મેં કરું, હું કરી આવું. તમે અટાણે હવન કર્યું ને, મારો હવન જોઈજો તમે. એવું નથી. મારે અત્યારે અનુષ્ઠાન નવરાત્રી શાકંભરી નવરાત્રી અમારે બ્રાહ્મણો છે. પણ આવી રીતે નવરાત્રીમાં કોકના 45 લઈ ગયો, કોકના બાય મરી જાય, આમાં ભૂંડાઈ નહીં, બિચારા મજૂરી કરે હે. તમે તો ભાઈ મારું જોઈ દો ને. મારે કેટલા છોકરા ઈ કયો હાલો. કોણ કે છે આવું બધું કરે છે? બોલે છે તમારા નંબર દીધા આ બધું. તો હું કઈ માતાજી ભૂવો છું ને, તમારો નંબર મને ક્યાંથી આવે? તમારા જ નંબર લઈ ગયો અને અટાણે તમે કર્મકાંડમાં બેઠા છો. સાંભળજો તો કાલ ગમે એમ કે મનસુખ ગોવિંદ આઈકણ ધૂણું આવ્યો હતો ને ઓલો કર્યો ભૂવો ગોત દો. હમણાં તરત જ ખબર પડે કે આ ન કરતા હોય. હું પણ એ કરતો જ નથી. કેમ સમજતા નથી તમે ન કરતા હોય તમારું નામ કેમ ન હોય? તમારા ભાઈનું ન આવ્યું, તમારા કુટુંબનું કોઈ ન હોય, તમારું જ આવ્યું, તમારા જ નંબર દીધા, એ કેવી રીતે થાય?
હા મારા નંબર છે નહીં પણ એમાં ના નહીં. હા તો પછી મારે સાંભળો આખી વાત મનસુખભાઈ, એનો ઘરવાળો દારૂ એટલે હું ત્યાં ભૂંડો લાગુ જાતા એટલે મારે પૈસા એની પાસે લેવાના છે. તો કે હું ભૂંડો લાગુ, ભૂંડો હું કામ લાગુ? આપણે ખરાબ અરે કર્યું તમે મનસુખભાઈ દારૂ પીને ફાવે એમ બોલે છે, એમ થોડું હાલે? દારૂ પીને ફાવે એમ બોલતા જ આપણે એમાં સંબંધ જ ન રાખો ને. એને ઘીરે તમે હવે તમે મને થોડી ખબર હતો પછી ખબર પડી. તો ઈ બાઈ દારૂ પી છે. આ જે બેન છે ઈલાબેન, ઈ દારૂ પી છે. ઈ થોડા હું એનું તો ઈ બેને કીધું કે અમારી પાસેથી લીધા છે ને, બેન નું રેકોર્ડિંગ છે. હું તમે એના ઘરવાળામાં ઢોરીને તમે છટકવા માંગો છો, ખોટી મેટર છે. નહીં તમે મને રેકોર્ડિંગ તમને આપો એટલે તમે યુટ્યુબમાં જ હમણાં તમારે હસુ અદા અમરેલી થી તમારા મોબાઈલ નંબર આટલા, આ બેન નું રેકોર્ડિંગ તમારું અને બધું હમણાં વિધિમાં હવન બવન બધું હમણાં યુટ્યુબમાં આવે છે. તે પણ એમને યુટ્યુબમાં આવશે. એક વસ્તુ સાંભળજો ભાઈ, હવન તમે બધા નો કરો ને, તમારો હવન હું કરીશ તમે જોઈજો. આવો હવન કોઈ નહીં કરતો હોય. તમારા પત્રમસ્તમ ગૃહીત્વા કુષ્ટમ 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 અર્થમ સમર્પયામિ. હે ભાઈ મહારાજ મને આવડે બોલતા. બોલવાની વાત એવી વાત નથી મનસુખભાઈ, કોઈ પણ માટે ખોટો આક્ષેપ નાખવો. મારે સાંભળો, તમે અહીંયા વિધિ કરી છે, તમે નવા કહાની થાર્યું એવું બધું મંગાવીને તમે અહીંયા હવન કર્યો છે, એને અહીંયા તમે કીધું હતું કાંઈ બધું મેલી વસ્તુ દાટેલી છે, ઈ બધું ના ફોટા મોકલ્યા છે. બાપુ હવે તમે કાંઈ ખોટું કરશો તો તમે સિસોડામાં આવી ગયા છો. જો ફોટો કે એક તમે મને એનો ફોટો કેમ છે મેં એવું કાંઈ કર્યું તો એક ફોટો તમે મને આપો એટલે તમે કહી મારે મંજૂર છે. બાપુ ફોન બેનને લાઈનમાં લઈ લઉં? ચાલુ રાખો બાપુ, ચાલુ રાખો. આપણે આમાં કાંઈ મગ ચોખા ભરી ગયા નથી, ચાલુ રાખજો તમે. હાલો, હા ચાલુ રાખો બાપુ. હા હમણાં આપણે બેન વાત કરી, કોઈ જાતનો દુખાવો નહીં થાય, મજા કરો. આ કામ એવું છે બાપુ, હાથમાં આવ્યા પછી મૂકતા નથી. હાલો, હા ચાલુ રાખો બાપુ. ફોનમાં લાઈનમાં લીધા બેન ને 2 મિનિટ ચાલુ રાખો. એટલે હમણાં દૂધ ને પાણી નું પાણી. હાલો એ બેન, એ ઈલા બેન, બાપુ લાઈન માં છે. બાપુ કે મેં એવું કઈ કર્યું જ નથી. હા બાપુ બોલો. હાલો, હાલો, હાલો ઈલા બોલો. આ બેન બોલે, બોલો બાપુ. હા હું કઉ છું, બોલો એમ તો કઉ. હા તો બોલો તમે. અચ્છા મને મનસુખભાઈ હું તો શું તો કોણ છે કોણ મનસુખભાઈ મને શું કહેવા માંગે છે? મનસુખભાઈ નહીં, તમે શું કર્યું છે કયો. મનસુખભાઈ છોડી દો. મનસુખભાઈ હવન નથી કર્યો, મનસુખભાઈ મેલી વિજય નથી કરી, તમે કરી. તમે બોલો બેન, તમે બોલો તમારે ઘરે શું કર્યું તું? એને મને એમ કીધું તમારે મંગળનો દોષ છે, તમને 3,000 નો ખર્ચો કરાયો. પછી કે આ દોષ છે તો કાન થાળ્યું, એ 3,000 નો ખર્ચો કરાયો. પછી કે તમારા ઘરમાં માયા છે તો કે કાઢવામાં વિધિ કરવી પડશે, પોરબંદર થી વસ્તુ લાવવી પડશે, 45,000 રોકડા લીધા. સાચું બોલો, બ્રાહ્મણ થવું ને સાચું બોલી જજો. ઈલાબેન, એક તો મેં તમને આમ તેમ કર્યું, તમારો ઘરવાળો ફાવે ગાડ્યું બોલે. આમ તેમ કર્યું ને ક્યાં ક્યાં આમ તેમ કરો? આમ તેમ એટલે મેં મનસુખભાઈ મેં એને મદદ કરી એટલે મેં 2-4 વાર એને ઘરે ગયો, મારા પૈસા તો આપો, મારા પૈસા તો આપો. મેં દીધા એમ કહીએ. હાલો, તમારે તમારા ઘરે તમે 2 માણસ હતા આપણા, અને એવું તમને આવા ખોટા કોઈ મત કરો માં બિચારી આ બાઈ એવું કોઈ દી કે કરેલા. મનસુખભાઈ સાંભળો, હવે કાલે સાંભળો મારી વાત. મનસુખભાઈ ના બોલતો. મનસુખભાઈ બોલું છું, હું લાઈન માં છું. તમે મને એક કામ કરો, હું આ કાલે કેર છે એટલે કેર માંથી આપણે હાલો તમે ઈ રેવા દો. તમે હરાજી થી ઈ જ બાને મારો છો. આમ કે અમને કમુરતા છે, પાવ છે, તમે પૈસા લઈ ગયા છો, મંદિરે અડાડ્યા હતા, પણ કંકુ સાઈડ 20 રૂપિયાની વસ્તુ મૂકી ગયા. અરે હીલાબેન, મેં તમને તમે આવું કોઈ પણ શિક્ષણ કોની આવી રીતે આમ તેમ કર્યું તમને? એટલે મેં આમ તેમ તમારો આમ તેમ તે રહ્યું ને, ઈ તમારી પાસે મારે શીખવું છે, ઈ ક્યાં મળે છે શીખવાની? એવી તમે કોઈ વાત કરો માં તો મારી એવો શબ્દ બોલી છે. ઈ મારું દીકરું મંત્ર ભૂલાઈ ગયા છે, આમ તેમ ક્યાંથી આવી ગયું? અને તો મારી એવી રીતની બોલી છે એમ આમ તેમ, પણ ઈ મારું દીકરું આમ તેમ એટલે મારી સાંભળો, ઈ મારી બોલી છે એવી, એટલે તમે કઈ એવું મગજ માર્યોમાં આમ તેમ તો મારો એક શબ્દ છે એવો. મારે કોક ને ખબર થાય કે આમ તેમ
એટલે ઈ મારા દીકરા હલવાય આમ તેમ ફરી હું આવતું ઈ મેં કાંઈ ઈલાબેન ને સાંભળજો અહીંયા બે માણસ એના ઘર પછી હું લેવા ગયો એટલે ઘરવાળો બેફામ દારૂ પીને બેફામ મીઠું તો બોલવા દારૂ તો એમાં હું છે કે આ બધે પૈસામાં તૂટી ગયા હોય ને એટલે દારૂ તમારા હિસાબે પીવા શીખી ગયો કે આ મારા મારા પૈસા હિસાબે પીતા કાંઈ હવે બે આ બોટલ થઈ પી ગયું લીધો એમ. એટલે તમે હું કીધું કે આ કામ જલ્દી થઈ જશે, અમારી પાસે પૈસા નહોતા, વ્યાજ વાળાએ દીધા, 30,000 તો વ્યાજ ભર્યું. તમે શું કીધું મહિનામાં કામ થઈ જશે, 5 દીમાં થઈ જશે, આ વરસ થયો બ્લોકમાં નંબર નાખી દીધા છે. આમ ખોટું ન કરાય, ભામાં જોવો. મનસુખભાઈ હા મને હું ક્યાં જાણું છું કાંઈ આ બેન બોલે છે. મનસુખભાઈ મારા જ ભારે થયો સોગંદ ખાતા હતા. ભારે થઈ મારી માથે. ખોટું ન બોલે કોઈ દી. જો 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 તમે મને પ્લસ તમે મને દીધા હોય તો મને એક ખાલી મને રેકોર્ડિંગ મનસુખભાઈ તમે સાંભળી લો તો મને દીધા હોય. હવે પાછા રેકોર્ડિંગ આવ્યા એટલે આ બેન ખુદ બોલે છે. હવે રેકોર્ડિંગ ને ભૂલી જાવ ને, આ તમે એના ઘરે જતા બેન ખુદ બોલે છે. હવે પાછા પુરાવા જોઈશે એટલે મતલબ એવો થઈ ગયો કે હવે તમારી પાસે પુરાવા હોય તો કયો, બાકી ગયા. હે બધાનો મતલબ એવો થઈ ગયો ને કે હવે તમારી પાસે રેકોર્ડિંગ ને ફોટા ને એવું દિયો તો હા, નકર ના. નકર તમારી પાસે હોય તો લ્યો એટલે મતલબ એનો પુરાવા. અટણ તમે જેને ઘરે કથા કરવા બેઠા એના પુરાવા દો છે. તમે ક્યાં બેઠા છો? શેનું? હા અટણ તમે કથા કરવા બેઠા હું ત્યાં કણ તમારે પુરાવા લેવા બે આવડા. શેની કથા? હા અટણ તમે કહો છો ને હું કઈક પાઠમાં જ બેઠો છું. કોણ કે? એટલે હું મારે ઘેરે છું. તમારે ઘરે કઈક અનુષ્ઠાન કરો છો ને? હા મારે ઘેરે પણ. એટલે શેના માટે ભૂખ્યા મરો એમ? શેના? એટલે ઉપવાસ કરો છો એમ? હા મારે નવરાત્રી એટલે પોષ મહિનાની. એટલે ગરિયા કરવા માટે શીખતા છો ને કે મારા કોઈ હાથમાં આવી જાય, દીકરીનો હાથમાં ન આવવો જોઈએ એના માટે એમ? હા ઉજ્જૈન જાય શીખવા. શીખવા મનસુખભાઈ તમે સમજેલમાં તમે કાવું બોલો છો? આ બેન કે છે ઉજ્જૈન હોય જાય. હું નથી કેતો ભાઈ સાહેબ, હું તો નિર્દોષ માણસ છું, મને કાંઈ ખબર નથી. હું તો એક સંત મત નો માણસ છું કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણવો. અગમ ભેદ જાણવાની વાત છે. હવે હું અગમ ભેદ ની વાત કરું છું. આ ભેદ રહ્યો ને ઈ તો ઓલો ભેદ છે. કારણ થાય તો પૈસા પાછા દઈ દો એટલે વાત અહીંથી વીટલો ભરી જાય. ના ના એને વાયરલ કરી દો બધે એટલે એનું જ્યોતિષ શાસ્ત્ર બંધ થઈ જાય અને અમાર જેવા ગરીબ માણસ ને બીજાને નો લૂટે. કાંઈ વાંધો નહીં, ટેન્શન એના લીધા છે હજી તો. બેન કઈક બોલે બાપુ. કાંઈ વાંધો નહીં, બોલો બાજુ બીજું તો શું આપણે કરવું? હા માતાજી કઈક વૈતરે. હવે હવે નથી બોલવા જેવું. આજ સુધી બહુ બોલ્યા, બહુ વડાડ માર્યા અને છેતરા. સમજો મારે શું તમને કેવું, તમે બ્રાહ્મણ છો. અરે એવું એના બે તો હું કઈ બોલતો એક તો મેં ગાંઠિયા સીધા અને તમે મને ગાંઠિયા આમ તેમ ઓલું કરો છો. આમ તે સ્ત્રી જાતિ થઈ બાપુ મારા આમ 18 સુધીમાં આમ તે ઈ મને શીખવાડી દયો માઈકી મને આમ સમજ્યા? બીજી કાંઈ લાંબી નથી કરી. એનું હું પણ લાંબી એટલે મારે લેવાના છે. તમે મને ગાંઠલો તમે બોલવામાં કરો એમને બાપુ તમે શેના માટે દીધા? ઈ જો તો તમે કહો તો તમારે ઘરે આનો કોન્ટેક્ટ તમારો થયો તો કે એનો થયો તો? તમે કહો છો મેં દીધા. બોલે તમે અટણ જાવ કેવું ધીમું ધીમું બોલો, કેમ કે તમને દબાણ ખબર પડી ગયા મારી દીકરો સિસોડામાં હાથ આવી ગયો છે. 3 થી 4 વાર એને ઘરે હું ગયો. કેટલી વાર ક્યાં છો? આવ્યા ને તમારે પૈસા લેવાતા, અમને છેતરવા હતા એટલે તમે 4 વાર આવ્યા. એમાં તમને લેવા આવ્યો છું ઈલાબેન, લેવા આવ્યો છું. પેટ્રોલ બળી જાય તો તમને કઈ તકલીફ ન આવે. હવે તકલીફ તો અમને જ આવવાની. હું ઈલાબેન તમારી પાસે લેવા આવ્યો છું હું, અને તમે મને ન દીધા. ક્યાં થવો ને એ પૈસા દઈ જાઓ. જો કુદરત નો ડર હોય ને તો દઈ જાઓ. બીજે ગમન્યા કોક મોટા માણસ કરી નાખજો, નાના દઈ ગયો બિચારા ગરીબ માણસ આ રોતા હોય સારું ન લાગે. સમજ્યા? હું મનસુખભાઈ કામ કરો તમને. હેલો મનસુખભાઈ, હવે તમે એક કામ કરો આપણે એમ જો મારે સાંભળો, હવે બીજા કોક હોય ને મોટા માણસ નો હવન કરી નાખાય, ધીરુભાઈ અંબાણી જેવાનું આવા ગરીબ માણસ ના હવન માં શું છે કે આમાં એવું નથી. તમે મનસુખભાઈ એવું નથી તમે કહેતા. તમે સાંભળો હું તમને રૂબરૂ મળું એવું નથી. રૂબરૂ મળવાની જરૂર નથી. હવે આના બિચારા હું આ કોક એકાદા ગરા પાવ ખાઈ જાય. હું તમને
મનસુખભાઈ તમે આખી વાત સમજો, હું તમને હકીકત રૂબરૂ જ મળી. ના, તમે રૂબરૂ કહો ને મળવા જરૂર કાલથી નથી. જાય. હું છે ને, મારી મેલડી ગૂગલ ની મેલડી છે, એટલે આ માતાજી ગૂગલ માંથી જ વાત કરે, પણ હું એમ કઉ છું કે આને કોઈ વાતે આનું પૂરું કરી દો. હવે તમે જે અરે હોય બસ મનસુખભાઈ તમે સમજતા, મારે એની પાસે લેવાના છે, તમે કેમ આખી વાત સમજ્યા નહીં? તો એને એકાદને તમારે તમે શેના માટે દીધા હતા? એવું બધું તમે શેના પૈસા દીધા હતા? હા હા, મકાનની કે સાંભળો, મકાનની લોન થાય એમ છે, અમે તમને દાદા ડબલ નહીં, મારે વ્યાજે નથી જોતું, પણ તમે મને કીધું મારા મુહૂર્ત આપી દેજો. મારા ઘરમાં દો એના બધે મારી પાસે વાત છે. હો તમે ખોટું કરો. એ બેન તમે સાંભળો છો? હા હું સાંભળું છું ને. તો આ કે છે તમે સાંભળો છો? એ વાતમાં ધ્યાન દો ને. ઈ પણ ઈ કઈ રીતે કે છે? ઈ નીકળવાની બારી ગોતે છે કે મેં દીધા હતા? ક્યાં દીધા એને? તમે મકાન ઓલું લેવું હતું ઈલાબેન, સાંભળો, એકવાર પછી મેં ઓલા માંડવા આપ્યા હતા, પછી તમને, અને પછી 15,000 તમને ઘરે આવીને આપી ગયો. કેટલા જણાને હસ્તક દીધા હતા એમને? બાપુ તમે કેટલા જણાને હસ્તક દીધા હતા? નામ દો તો. કેટલા? બેન ને એકલા દીધા? હે તમે કેટલા જણા મારફત દીધા છે? કેટલા? ઈ નહીં, માણસ. હે? 2 માણસ. કોણ 2 માણસ? એના ઘરવાળા. પેલા આમાં છે ને, આમ આપડે હાથમાં આવી જાય બીજા 2 માણસ, જેને નો દેવાય ને એકલા નામ દઈ દે, કા 2 નું નામ દઈ દે. ઈ ખોટી મેટર ને ઘરવાળા એ વાત થઈ, અને એના ઘરવાળાએ કીધું મનસુખભાઈ અમારી માથે આવું થયું છે. એટલે હવે જે હોય મહારાજ, હવે એમાં તમે સાંભળો મનસુખભાઈ, સાંભળો મારી વાત મારા ભાઈ. આવો મારે બરવાળા થી નહીં ફોન આવ્યો હતો, એના સંબંધી છે મારી માથે. તમે પૈસા દીધા તમે બ્લોક માં હું કામ નાખો? હાલો મને કહો, બ્લોક માં ઈવડાવી નાખે તમે? બ્લોક માં નંબર આને નથી દીધા. તમે પૈસા દેનાર વ્યક્તિ બ્લોક માં નાખે કે લેનાર બ્લોક માં નાખે? ઈ મને સમજાવો. આમ તેમ કયો જીનાલો જો આપણો બ્લોક માં નાખવાને કારણે એના ઘરવાળા દારૂ પીને પણ પૈસા તો તમે માંગો છો, તો ઈ ભલે દારૂ પીજે, પણ માંગનાર વ્યક્તિ ભાઈ કે દેનાર વ્યક્તિ? 2-4 વાર હું અહીંયા આવ્યો હતો. હોય આખી વાત. હું કઉ છું તમે તો પૈસા તમે દીધા છે, તો બ્લોક માં તમે રૂપિયા દઈને બ્લોક માં નાખી દો. માણસ રૂપિયા દઈને સંબંધ કાપે કે રૂપિયા દઈને સંબંધ બગાડે? હું છે ને આમાંથી સતતવાની મારી નથી બાપુ. આ એવી શબ્દની પ્રણાલિકા હાલે છે કે રૂપિયા દઈને બ્લોક માં નાખે કે રૂપિયા દેનાર વ્યક્તિ પોલીસ ફરિયાદ કરે. હું પણ આમાં એની મારે ફરિયાદ કરવી? તમે આખી વાતોમાં તને બાપુ, તમે રૂપિયા માણસ 10,000 દીધા હતા, કહું છું 10 રૂપિયાની પોણી છે, 8 ઉઠાઈને માથા તોડી નાખે છે, અને તમે એટલા બધા પૈસા ઉછીના દઈને પછી તમે બ્લોક માં નાખો. ઈ કેવો સંબંધ કહેવાય એમ? હવે જો ઈ બેને દીધા મને ફોન કર્યો, તમે તો રૂપિયા દઈને બ્લોક માં નાખી દો, પછી અમારે સંબંધ રાખવો નથી. તો રૂપિયા દેનાર વસ્તુ સંબંધ તોડા કે ઈ માણસ ભવાડો કરે? અંદર આપણે હું આમ અમુક વસ્તુમાં આપણે ટૂંકા પડી ગયા, એટલે હું ટૂંકા પડ્યા છે એવું નથી બાપુ. ઈ વાતમાં તમે પૈસા દેવાનું કારણ હું? તમારે એવો સંબંધ થયો, તમે હવન કર્યા, એ બધું તમારું, અને પછી તમે રૂપિયા ગાઈડના હવન કરીને હામાં રૂપિયા દ્યો છો. ઈ પહેલી વાર મેં સાંભળ્યું. હવન કરનાર વ્યક્તિ પૈસા ઉછીના હોય દે. મનસુખભાઈ તમને છે ને, તમે હવન કરીને તમે એવા કેટલા જણા આવા ઉછીના દીધા? એને 1-2 ના નામ થયો ગામો ગામના કોકના? કોઈ વસ્તુ બસ થઈ જ નથી. તમે કેમ સમજ્યા? હું એમ કહું છું અટાણ સુધીમાં તમે આને એકલા જ ઉછીના દીધા છે કે તમે બીજા કોઈને દીધા જેનું એકાદ નામ થયો? અટાણ સુધીમાં તમારા ક્યાંય સંબંધ સર્કલ મિત્ર સૂત્ર કાંઈ હોય તો એનું એકાદ નામ દો, ભાઈ મેં આનું હવન કર્યો ને મેં આમાં પૈસા હોય દીધા, એવું એકાદ નામ દો છે. આ મોબાઈલ નંબર બોલો, લાઈ તો નંબર રાખતો બાપુ એકલી ને ઉછીના દીધા. હાલો નામ દો. લખી લો મારો નંબર, તમે લખી લો. તમારો નહીં, તમે અટાણ સુધીમાં હવન કરીને હામાં પૈસા દીધા હોય એનું નામ દો. આમાં એવું લે તો વ્યવહારે આપ્યા છે. હોય કઈ વ્યવહાર, પણ આને એક જ દેવામાં આવ્યા એમ કહું. આને એક ના આવો ગયો ગાઢ સંબંધ હતો, આને હામાં પૈસા દેવા પડ્યા. એને બધી ખબર છે ભાઈ, અમે કેવી પરિસ્થિતિમાં રહી છીએ, ધક્કો કરીને પૈસા લઈ ગયો. મહારાજ હવે તમારે છે ને આમાં તમે જવાબ દઈ શકો ને એવી પોઝિશન નથી. મંત્ર બધા ભૂલી ગયા છો, હવે ટેં થવા માંડ્યું. તમે આને છે ને કઈ જે હોય પાછા દઈ ગયો, માઈ ગયું, જે થવું હોય થઈ જાય. તમે આપણે કમેન્ટ કર્યો કશું બાકી આન રવા દો. હા મારું હવન કરી નાખો. હા મારું હવન કરી નાખો, બાકી આને કાઢી નાખો. ચલો હવન મારો કરી નાખો હવન 2, 5, 10 હજાર. અરે ભાઈ વાત જ ખોટી છે મનસુખભાઈ. ખાવા મહારાજ હવે તમે સેવૈયા અને થોડા કરીને પાછા દઈ દો ને. આમાં ક્યાં નીકળી શકીએ એવી પોઝિશન રહી નથી. તમારે હજી કઈ બીજા જવાબ દેવા તો હું સાંભળી લઉં. સાંભળો,
હા. હા બોલો, હું તમને કલાકમાં ફોન કરું છું. કલાકમાં ફોન કરશો કે ન્યા હે ચોક્કસ તારો ફોન આવે એટલે હું બોલ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. પછી બ્લોકમાં નાખી દેશું. એમ હા હાલો. હે મહારાજ મને બ્લોકમાં નાખી દેવો. હા હું તમને નહીં ખોટી વાત છે. આ બેન ના બધાના નંબર બ્લોકમાં નાખ્યા છો બિચારા હાસુ કે અચ્છા, તે 100% મેં નાખ્યા, કારણ કે આવું બોલે કરે. પણ ઈ આ બેન તો કેવું free. હાલો ભાઈ દારૂ પીતા બેન હારે વાત કરી લેવાની. બેન આપણે જે હોય ઈ હું તમે દઈ જાય આ તે તો બેન હારે વાત કરી લેવી. શેની બેન હારે? વાત તો મારી હારે સાચી હતી. ઈ ભલે ને દારૂ પીને ગમે ઈ કરે, વાત પૂછો એને પૂછો, મારી હારે જ વાત કરતા હતી, પૂછો. એમ હા તો અમારા બેન દારૂ પી છે. હા એવું થોડું ખોટું મારે બોલાય? તો પછી તમે દારૂ પી છે ને ઘરવાળો ભલે ને રાડ રમતો હોય ને ભવાઈ મંડળ રમતો હોય આજે પ્રધાનજી બોલાવે તમે આવી રે જાજો. બોલો મહારાજ બોલો આપણા રાજની અંદર મહારાજ પધાર્યા છે આપણો હરણ કરવાના છે. બોલો મહારાજ બોલો. એમને એવું મારે ખોટું તો બોલાતું જ નથી.